દરેક વ્યંજન પકવાનોથી સુસજ્જિત થાળ પ્રસ્તુત કર્યો. પહેલો જ કોર હાથમાં લીધો સુવર્ણનો થઈ ગયો. રાજાએ કીધું કોઈ વાંધો નહીં, ભગવદ ઈચ્છા, જલ પીને નિર્વાહ કરીશ. જલની લોટીનો સ્પર્શ કર્યો, લોટી સહિત જલ સુવર્ણ થઈ ગયું. શું કરું? રાજાના સેવકો બધા ભાગવા લાગ્યા. આમ અપરસમાં હોય ને કેવી રીતના અધરથી આપીએ, તદ્વદ આખું આચરણ થઈ ગયું. છેલ્લે એમનો પુત્ર રમતો રમતો આવી રહ્યો હતો. રાજા એટલા વિક્ષિપ્ત થઈ ગયા હતા કે કંઈ કહી ન શક્યા. દુઃખમાં એના પુત્રને ભેટવા ગયા. ભેટ્યા ત્યાં તો પુત્ર પણ સુવર્ણનો થઈ ગયો. કહેવાનો મતલબ, મર્યાદા પુરુષોત્તમનું વરદાન ભૌતિક પદાર્થને પણ સ્વર્ણમય કરી શકે છે. વરદાન રૂપી જીવ સ્પર્શ કરે છે, પરંતુ અહીંયા પુષ્ટિ પુરુષોત્તમ જે વેદાતીત છે, એ સ્વયં પોતાના ભક્તોનો નિરોધ સિદ્ધ કરવા માટે પોતે સકલ વ્રજ વૃંદાવનનો સ્પર્શ કરીને વ્રજ વૃંદાવનને ભક્તો માટે આનંદમય બનાવે છે. પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સગો ગોપાલકોચ્યુત. ત્યારબાદ બીજો શ્લોક. પ્રથમ શ્લોકમાં ભગવાને આ રીતના પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને હવે જે પ્રભુનું મુખ્ય પ્રયોજન છે એ પ્રયોજનનો પ્રારંભ કરે છે. પ્રવેશ મુક્ત્વા દેવતોદ્બોધનમાહ કુસુમિતેતિ. પ્રવેશ દ્વારા જે વ્રજભક્તો છે, જે વ્રજના ગોપો છે, જે વ્રજની ગાયો છે, જે વ્રજના પશુ પક્ષીઓ છે, હરણી આદિ જે વ્રજના વૃક્ષો છે, જે વ્રજની પુલિંદનીઓ છે, જે વ્રજમાં શ્રી ગિરિરાજજી છે, શ્રી ગિરિરાજજીની ઉપર જે જીવો છે, એ દરેક જીવોના ભાવનું, પ્રેમનું આસક્તિમાં પરિવર્તન કરવા માટે પ્રભુ પધારી રહ્યા છે. કુસુમિત વનરાજ સુષ્મી ભૃંગ આપણે ચર્ચા થઈ હતી. સર્વત્ર વ્રજમંડળની અંદર સુંદર સુંદર કુસુમિત, નાના નાના અર્ધ ખીલેલું પુષ્પ કુસુમિત. શૃંગાર શાસ્ત્ર કહે છે કુસુમિત શબ્દ એ અર્ધ ખીલેલું પુષ્પ છે, કુમારિકાનો ભાવ છે. કુસુમિત પુષ્પાવલીઓ સંપૂર્ણ વ્રજ વૃંદાવનની અંદર આચ્છાદિત છે. એની ઉપર ભમરાઓ એની ઉપર કલરવ કરી રહ્યા છે. ભ્રમર એ વસંતનો અધિપતિ છે. ભગવાન વસંતાધિપતિ છે. કાલના પણ કાલ છે પ્રભુ. ભ્રમરને કાલ કહ્યો છે. ગઈકાલે મેં કહ્યું હતું, ભગવાન કાલથી પણ પર છે. અને આવા સુંદર વ્રજ વૃંદાવનની અંદર જે સંપૂર્ણ લીલા સામગ્રી ભગવત સુખ માટે પ્રકટ થઈ છે, એ સમયમાં અમુક 3 પ્રકારના જીવો છે. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, ત્રિવિધાનામ ઉદ્બોધયિતુમ કેવલમ શૃંગારાર્થમેવ કૂજનમ કૃતવાન. 3 પ્રકારના જીવો, સરહ, સરીન, મહિદ્રમ. અમુક જીવો જે સરોવર પાસે રહે છે, અમુક જીવો જે નદીઓની પાસે રહે છે, યમુનાજીના પુલિનની પાસે, પુલિંદનીઓ, એમના માટે મહિદ્રમ અર્થાત શ્રી ગિરિરાજજીની વિવિધ કંદરાઓની અંદર જે અમુક ભગવાનના નિર્ગુણ જીવો રહે છે, એ લોકોના ભાવના ઉદ્બોધન માટે ભગવાને ચુકૂજ વેણુનું કૂજન કર્યું છે. કૂજન એક અસ્પષ્ટ નાદ છે, જેની વ્યાખ્યા કરી એ અસ્પષ્ટ નાદ છે. અને આ શ્લોકની અંદર શ્રીમદ મહાપ્રભુ બહુ સુંદર એક આજ્ઞા કરે છે કે પ્રભુએ
સહ પશુપાલ બલશ ચુકુજ વેણુ, ગાયોની સાથે, ગોપ બાળકોની સાથે અને શ્રી બલદેવજીની સાથે, શ્રી દાવજી મહારાજની સાથે વ્રજ વૃંદાવનમાં કૂજન કરતા પ્રવેશ કર્યો. આ વાક્યની અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ક્રિયા જ્ઞાન શક્તિ સહિતો દેવતોદબોધનાય વેણુનાદમ કૃતવાન. પ્રભુની દરેક લીલામાં પ્રભુ બે પ્રકારની શક્તિ પ્રકટ કરે છે. એક ક્રિયા શક્તિ, એક જ્ઞાન શક્તિ. યાહા સર્વજ્ઞ સર્વશક્તિ, ઉપનિષદ કહે છે. જે સર્વજ્ઞ હોય, જે સર્વ સામર્થ્યવાન હોય, એ નિત્ય નિરંતર એ પોતાની શક્તિને પોતાની અંતર્નિહિત રાખીને પધારે. ક્રિયા શક્તિ અર્થાત ગોપ બાળકો, ક્રિયા શક્તિ રૂપ ગોપ બાળકો છે કે એ ભગવાનની વિવિધ પ્રકારની જે લીલાઓ છે એ લીલાઓને ક્રિયા દ્વારા, પોતાની ચેષ્ટાઓ દ્વારા ક્રિયાન્વિત કરીને અનુગીત કીર્તિ, નિત્ય ભગવાનની કીર્તિનું ગાન કરે. જેના કારણે અમુક વ્રજભક્તો, અમુક જીવો, અમુક પ્રભુના નિર્ગુણ જીવો એ ગોપ બાળકોની કીર્તિનું ગાનનું શ્રવણ કરીને એમના ભાવનું પોષણ થાય છે. જ્ઞાન શક્તિ અર્થાત શ્રી દાવજી મહારાજ. શ્રી દાવજી મહારાજને આપ શ્રી એટલા માટે લીલામાં મધ્યસ્થ રાખે છે કારણ કે આપ પ્રભુના આવેશાવતાર સ્વરૂપ છે, આવેશ સ્વરૂપ છે. માટે લીલાની અંદર જે પ્રતિબંધક જે દૈત્યો છે એ દૈત્યોના ઉદ્ધાર માટે, એ પ્રતિબંધકોને દૂર કરવા માટે, ભક્ત અને ભગવાનના અન્યોન્ય સંબંધમાં અન્ય કોઈ પ્રતિબંધ ના આવે એ માટે શ્રી બલદેવજી પણ સાથે પધાર્યા છે. અંતરંગ લીલામાં શ્રી દાવજી મહારાજનો પ્રવેશ નથી. આ પ્રકારે આ કુસુમિત, વનરાજી, શ્રુષ્મિ ભૃંગ, આ જે વર્ણન છે ને એ આપણા ભાવના 7 પ્રકારો છે. શ્રીમદ પ્રભુચરણ આપ આજ્ઞા કરે છે, ભાવૈ રંકુરિતમ મહી મૃગદૃશા મા કલ્પમાં સિંચિતમ પ્રેમણા કંદલિતમ મનોરથમયૈ શાખા શતૈ સંભૃતમ લોલ્યૈ પલ્લવિતમ મુદા કુસુમિતમ પ્રત્યાશયા પુષ્પિતમ લીલાભી ફલિતમ ભજે વ્રજવની શૃંગાર કલ્પદ્રુમમ. આ શ્લોકના પ્રારંભમાં જ શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, વસંતાધિપતિ સરસઃ શૃંગારાત્મા ધર્મમ કુર્વન વેણુનાદમ કરોતિ. ભગવાનને શૃંગારાત્મા કહ્યા છે, કલ્પદ્રુમ કહ્યા છે. શૃંગાર કલ્પદ્રુમ, કલ્પદ્રુમ અર્થાત દેવતાઓ પાસે એક બહુ સુંદર વૃક્ષ છે, જે વૃક્ષની પાસે જે કંઈ પણ કલ્પના કરો, જે કંઈ પણ યાચના કરો તત્ક્ષણ પ્રકટ થઈ જાય. એ લૌકિક કલ્પદ્રુમ છે, એ તુચ્છ છે. ભગવાન શૃંગાર કલ્પદ્રુમ છે. એક નાનકડી વાર્તા કહું. જે કોઈ પણ એક શ્લોકને જ ન્યાય આપીશું. એક વખત એક વ્યક્તિ, ઉષ્ણકાળનો સમય હતો, એ ઘોર ઉષ્ણકાળની અંદર એ વ્યક્તિ વનમાં નીકળે છે. એક ગામથી બીજે ગામ જવાનું હતું. રસ્તો ઘણો લાંબો હતો. પહેલાના સમયમાં તો વનોને જ પસાર કરીને જવું પડતું. વચમાં નદીઓ આવે, બધું આવે. એવો ભર ઉષ્ણકાળ અને મધ્યાહ્નનો સમય. એમનું શરીર સહી નતું શકતું. એક વૃક્ષની નીચે એક જ વૃક્ષ હતું, અન્ય બહુ દૂર દૂર વૃક્ષો દેખાતા હતા. વૃક્ષો પણ સુકાઈ ગયા હતા. એક વૃક્ષ હતું, એની નીચે બેસી ગયા. એની નીચે બેસીને વિચાર કરે છે, કેવી ગરમી છે, કેવો ઉષ્ણકાળ છે. જો શીતલ પવન પ્રારંભ થઈ જાય તો કેવો આનંદ આવે. યદ્યપિ એ જે વૃક્ષની નીચે બેઠા છે એ કલ્પ વૃક્ષ છે. જે કલ્પના કરે છે, જે યાચના કરે છે પ્રકટ થાય. હા, થયું. ઠંડો પવન વહેવા લાગ્યો. પછી વિચાર કર્યો,
આવા ઠંડા પવનની સાથે સાથે નાની નાની બૂંદો પણ જો વર્ષાની પડે તો કેટલો આનંદ આવે. એ પણ થયું કલ્પવૃક્ષ છે. જે કામના કરો. વિચાર કર્યો, આહ, ઠંડક થઈ ગઈ છે, શીતળતાની અનુભૂતિ થાય છે. બહુ ભૂખ લાગી છે, અહીંયા ક્યાંય ખાવાનું પણ નહીં હોય, અન્નની પ્રાપ્તિ નહીં થાય, એવો વિચાર કર્યો. તે જ સમયે એમની સામે રત્નજડિત થાળીમાં વિવિધ પ્રકારના વ્યંજન પકવાનો સહિત ભોજન પ્રકટ થઈ ગયું. ભોજન આનંદથી ગ્રહણ કર્યું. પછી શું હોય? અમુક કરતા હશે, હાથ જાગે છે બધા. વિચાર કર્યો કે આવા વનમાં અહીંયા કાંટા અને બધું નાની નાની જીવાતો બધું છે, આમાં હું કઈ રીતના વામકુક્ષી કરી શકું. ખૂબ આનંદથી મહાપ્રસાદ લેવાઈ ગયો છે, વામકુક્ષી કરવી છે. કોઈ એવું શૈયા જેવું છે નહીં, તો ત્યાં રત્નજડિત શૈયા પ્રકટ થઈ. શયન કર્યું. ત્યાં જ વિચાર આવ્યો કે હું તો વનમાં છું, કદાચ સિંહ આવે અને મારું ભક્ષણ કરી જાય તો? કલ્પના કરી, થયું. આ કલ્પ વૃક્ષ એ તુચ્છ છે. ગઈકાલે ખૂબ સરસ ઢાઢી લીલામાં આવ્યું હતું, એસો પતિ હમારે સિર પર ઇન્દ્ર કો વૈભવ તુચ્છ કહામ. એ શૃંગાર કલ્પદ્રુમ છે. એમની પાસે તમે જે કાંઈ પણ કલ્પના કરશો, જે કાંઈ પણ કામના કરશો, તત્તદ વપુઃ પ્રણયસે સદનુગ્રહાય. જીવ જે જે પ્રકારની કામના કરશે, જીવ જે જે પ્રકારના મનોરથ ધારણ કરશે, પ્રભુ તે તે પ્રકારે સ્વરૂપ ધારણ કરી દરેક જીવના ભાવનું પોષણ કરશે. આની અંદર 7 પ્રકારના ભાવની અવસ્થાઓ બતાડી છે. કુસુમિત વનરાજ શુષ્મિ ભૃંગ, આ જે જે વર્ણન છે એ ભાવના ઉદ્દીપન ભાવોનું વર્ણન છે. ભાવે અંકુરિતમ, સૌથી પહેલા એક જે બીજ હોય છે ભાવ બીજ, એ અંકુરિત થાય છે. મા કલ્પમાં સિંચિતમ પ્રેમણા કંદલિતમ, જ્યારે ભગવાનની લીલાનું શ્રવણ રૂપી જ્યારે સિંચન થાય છે ત્યારે કંદલિત થાય છે. મનોરથમયૈ શાખા શતૈ સંભૃતમ, ત્યારબાદ એ ભાવ શાખામાં પરિવર્તિત થાય છે. લોલ્યૈ પલ્લવિતમ, ત્યારબાદ પલ્લવોમાં પરિવર્તિત થાય છે. મુદા કુસુમિતમ, ત્યારબાદ એ પલ્લવોમાંથી પુષ્પોની નાની નાની કળીઓ બહાર નીકળે છે, કુસુમિતમ. પ્રત્યાશયા પુષ્પિતમ, અને છેલ્લે પુષ્પિત થાય છે. જ્યારે પુષ્પિત થાય છે, જ્યારે આ અધ્યાયની અંદર વ્રજભક્તોની કુજન દ્વારા આસક્તિ પ્રવૃત્ત થઈ છે, ત્યારબાદ ભગવાને ફલનું દાન રાસમાં કર્યું છે. પ્રત્યાશયા પુષ્પિતમ, અને છેલ્લું છે લીલાભી ફલિતમ. ત્યારબાદ એ ભાવ વૃક્ષની અંદર ફલ આવે છે. એ ફલ છે તન્મયતા. તન્મયતા. આ પ્રકારે પ્રભુએ કેવલ અસ્પષ્ટ નાદ દ્વારા કુજન કર્યું. શૃંગારાત્મા, ભગવાન શૃંગારાત્મા છે. પ્રભુ કોઈ પણ કાર્ય કરે એમના જેવું કોઈ ન કરી શકે. એ પૂર્ણ છે. પૂર્ણ છે. પૂર્ણ કેને કહેશો? ઉપનિષદ કહે છે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એક પાત્રમાં જલ ભરો, જલ ભરીને એને અન્યત્ર ક્યાંય તમે ઠાલવો, એને ખાલી કરો, ભરેલું ભરેલું રહેશે? સ્વાભાવિક છે, ખાલી થવાનું છે. પરંતુ આ પૂર્ણસ્ય પૂર્ણમાદાય, આ એવા પૂર્ણ બ્રહ્મ છે કે એમનામાંથી યદિ પૂર્ણપણું લઈ લેવામાં આવે તો પણ એ પૂર્ણ છે. રસ સ્વરૂપ છે, સરસ છે. લેખની અંદર વર્ણન આવ્યું છે, નાયકસ્ય સરસત્વા ભાવે રતિર ન સંપદ્યતે. આ લીલાના નાયક છે પ્રભુ, અને લીલાના નાયક યદિ રસરૂપ ન થાય, રસેન સહ, રસની સાથેનો પ્રભુનો અભાવ થઈ જાય તો એ લીલા સંભવતી નથી. આ પ્રકારે
બીજા શ્લોકમાં કૂજન કર્યું અને ત્રીજા શ્લોકમાં એ વેણુ કૂજન થોડુંક સ્પષ્ટ રીતના વ્યક્ત થવા લાગ્યું. તદ વ્રજસ્ત્રીય આશ્રિત્ય વેણુ ગીતમ સ્મરોદયમ કાશ્ચિત પરોક્ષમ કૃષ્ણસ્ય સ્વસખીભ્યોન્વ વર્ણયન. વ્રજભક્તોએ સાંભળ્યું કે વેણુનાદ થઈ રહ્યો છે. એ સાંભળતા જ આશ્રિત્ય સાંભળ્યું છે, શ્રવણ ભક્તિ કરી છે. એ સાંભળતા એમના હૃદયમાં કામ પ્રકટ થયો છે. સ્મરોદયમ, સ્મરોદય અર્થાત એમના હૃદયમાં ઉત્સવ પ્રકટ થયો છે. ઉત્સવ શું છે? આપણે સૌ ઉત્સવમાં છીએ અત્યારના. ઉત અર્થાત આનંદ, સૌ અર્થાત એ આનંદનો પ્રસવ, અર્થાત જ્યાં આનંદની અભિવૃદ્ધિ છે તે ઉત્સવ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ઉત્સવો નામ દેહ ગેહે વિસ્મારકો આહલાદ. ઉત્સવ કોને કહેશો? જેની અંદર આપણું ચિત્ત પ્રવૃત્ત થતા દેહ, શરીર આદિ આપણી ઇન્દ્રિયો અને ગેહ આપણું ઘર એ વિસ્મરાઈ જાય, એ ભૂલાઈ જાય. નાચત ગોપી કરતી કોલાહલ. વિચાર કરો એ ઉત્સવ કેવો હશે. વ્રજભક્તોના નેત્રોમાં, વ્રજભક્તોના હૃદયમાં, વ્રજભક્તોના એક એક ઇન્દ્રિયોમાં ઉત્સવ પ્રકટ થયો છે આ વેણુ ગીતના શ્રવણથી. વેણુ ગીત, કૂજન અર્થાત અસ્પષ્ટ નાદ, ગીત અર્થાત સ્પષ્ટ નાદ. કૂજનમાં કેવલ સ્વર હોય છે, ગીતમાં સ્વરની સાથે શબ્દો પણ હોય છે. પ્રત્યક્ષ વ્રજભક્તોને એક એકને અનુભૂતિ થાય છે કે અમારા નામ દ્વારા પ્રભુ અમારું સ્મરણ કરી રહ્યા છે. આ પ્રકારે વેણુ ગીત દ્વારા, એક ગીતના માધ્યમથી, એ નાદના પ્રકારના માધ્યમથી ભગવાને પોતાની શાબ્દ અનુભૂતિ કરાવી છે વ્રજભક્તોને. સ્વસખીભ્યોન્મ વર્ણયન, પરસ્પર અન્ય સખીઓને વર્ણન કરે છે. સખી અર્થાત એની વ્યાખ્યા મેં કરી, જેનું સમાનશીલ, સમાન વ્યસન હોય, જેની સમાન આસક્તિ હોય, જેમનું લક્ષ્ય એક હોય. એ બહુ સામાન્ય દૃષ્ટાંત આપું. આપ સૌ અહીંયા આવ્યા, મારી પૂર્વે આવ્યા. આપ લોકોનું કોઈ 4-5 ની મિત્રતા હશે, આપ લોકોની મિત્રતા હશે. પરસ્પર કઈ રીતના ચર્ચા કરી રહ્યા હતા? આપ સૌનું શીલ શું હતું? ભગવત ગુણગાન શ્રવણ કરવું. વ્યસન શું છે? તો કૃષ્ણ રસને હૃદયમાં ધારણ કરવો. લક્ષ્ય શું છે? બધાની ભગવત પ્રાપ્તિ. તો સહજ સાખ્ય સિદ્ધ થઈ જાય છે. તદ્વત વ્રજભક્તોનું પણ સહજ સાખ્ય સિદ્ધ થયું છે. પરસ્પર વર્ણન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ વર્ણન નથી કરી શકતા. કારણ કે આ ગીત પછી ભગવાને જે નાદ પ્રકટ કર્યો છે, જે તત્વરૂપી નાદ પ્રકટ કર્યો છે, વિલક્ષણ જે નાદ પ્રકટ કર્યો છે, એ છે વેણુ રવ. બરહાપીડમમાં જે રંધ્રાન વેણો રધર સુધયા, અધર સુધા દ્વારા જે વેણુનો નાદ કર્યો છે એ વેણુ રવ છે. જે નાદ આધિદૈવિક છે, જે નાદ ફલરૂપ છે. બહુ સરસ આપણા આચાર્ય ચરણો આજ્ઞા કરે છે. વ્રજભક્તો એનું વર્ણન નથી કરી શક્યા, મૂર્છિત થઈ ગયા છે. કારણ ભગવાન તો એમના હૃદયમાં બિરાજે છે. જુઓ, અહીંયા બે પ્રકારે, યદ્યપિ આપણે વ્યક્તિગત એકને જોઈએ છીએ, પરંતુ વ્યક્તિની અંદર એના બે રૂપ હોય છે. એક એનું અંતઃકરણ રૂપ, એક એનું બાહ્ય ઇન્દ્રિય રૂપ. જે કામનો જ્વર છે, જે સ્મરનો જ્વર છે, એ કેવલ ને કેવલ અંતઃકરણમાં આવે છે. કેવલ ને કેવલ અંતઃકરણમાં. આંતર રમણે ઇન્દ્રિયાદિષુ એવ અભાવ.
આંતરરમણ અંતઃકરણમાં થાય છે. અને આ પુષ્ટિ પુરુષોત્તમની એક જ લીલા છે, એક જ એમની વિલક્ષણતા છે. આ વ્રજભક્તો મૂર્છિત થયા તો એને ખોટું ન સમજશો. એ રવનો પ્રકાર જ એવો છે. અન્ય માર્ગની અંદર જીવ અનંત સાધન કરે છે, અનંત તપ કરે છે, છતાં પણ એ રસની પ્રાપ્તિ નથી થતી, એ આંતરરમણની આત્મરતિની પ્રાપ્તિ નથી થતી. અહીંયા ભગવાન સ્વયં સામેથી એ રતિનું દાન કરે છે. અહમ આત્માત્મ નામ ધાતઃ પ્રેષ્ઠશ્રન પેયસામપી અતો મયી રતિમ કુર્યાત દેહાદિર યત કૃતે પ્રિયઃ. હે પ્રિય વૈષ્ણવો, यदि તમે તમારા દેહનું કંઈ પ્રિય કરવા માંગો છો, પ્રભુ આજ્ઞા કરે છે, यदि તમે તમારા દેહનું કંઈ પણ પ્રિય કરવા માંગો છો તો અહમ આત્માત્મ નામ ધાતઃ, હું પરમાત્મ સ્વરૂપ છું. અતો મયી રતિમ કુર્યાત, મારામાં રતિ કરો. તમારા માટે મેં પુષ્ટિ લીલા કરી છે, તમારા માટે હું પુષ્ટિ સ્વરૂપે આવ્યો છું. અને રવનો પ્રકાર છે, ર વ. રમ ઇતિ અગ્નિબીજમ વિપ્રયોગાત્મકમ. રવમાં જે ર છે એ અગ્નિબીજ છે, જે અગ્નિબીજ વિપ્રયોગાત્મક છે. અને વ ઇતિ અમૃત બીજમ સંયોગાત્મકમ. વ અમૃત બીજ છે, જેનાથી સંયોગ રસની પ્રાપ્તિ થાય છે. આ ફલરૂપ નાદ છે. તો સૌથી પહેલા એ અગ્નિબીજ પ્રગટ થયું. તદ વર્ણયિતુમ આરબ્ધા સ્મરંત્યા કૃષ્ણ ચેષ્ટિતમ. ભગવાનની વિવિધ ચેષ્ટાઓનું સ્મરણ થયું, એ લીલાઓનું સ્મરણ થયું. સ્મરણ થતા નાશકન સ્મર વેગેન વિક્ષિપ્ત મનસઃ. એ સ્મરણનો એવો જ્વર ચડ્યો કે એવો વિક્ષિપ્ત થઈ ગયા, અમુક મૂર્છિત થઈ ગયા. એ સમયે વ્રજભક્તો જ્યારે મૂર્છિત થયા તો વર્ણન કોણ કરશે? ભગવાનની લીલાને અટકાવી શકાય ખરા? તમારે ત્યાં કોઈ મહેમાન આવે તો તમે એમ કહો છો, હમણાં થોડો સમય નથી, અડધી કલાક બહાર ઊભો કહો છો. જુનાગઢમાં રીત હોય તો બહુ સારું કહેવાય કે આપ સૌની અહંતા મમતાથી આપ આટલા પર છો. ન કહી શકાય. જ્યારે પ્રભુ સ્વયં પોતાના ભક્તોને હૃદયમાં ધારણ કરવા માટે પધારે છે તો એ લીલાના વર્ણનને, જે લીલાના વર્ણનથી પ્રભુને સુખ પહોંચે છે, એ વર્ણનને કઈ રીતના અટકાવી શકાય? ન અટકાવી શકાય. માટે બરહાપીડમ શ્લોક દ્વારા વ્રજભક્તો તો હજી વિક્ષિપ્ત જ છે. હજી ભગવાનને એમને દર્શન પણ નથી થયા, કેવલ એ ગીતના માધ્યમથી વિક્ષિપ્ત થઈ ગયા. એમની દશાનું અવલોકન કરતા શુકદેવજીએ વર્ણન કરવું પડે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તાભિર વર્ણયિતુમ અશક્યમ. તેમના માટે વર્ણન કરવું અશક્ય હતું, માટે શુકેન વર્ણિતમ, શુકદેવજી દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. હવે અહીંયા એક શંકા થાય. શુકદેવજી, મેં લગભગ પહેલા દિવસે કહ્યું હતું, યાદ નથી, લગભગ મેં કહ્યું હતું, ગુણગાને સુખાવાપ્તિ કહ્યું હતું. ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદી નામ નૈવાત્મની કુતોન્યતઃ. ભગવાનના ગુણગાનના સુખ એ જે સુખ છે, પરમાનંદ છે, એ ભગવાનના ગુણોનું ગાન કરવાથી મળે છે. એ બ્રહ્માનંદમાં લીન શુકદેવજી જેવાને પ્રાપ્ત નથી થયું તો શુકદેવજી વર્ણન કેમ કરી શકે? તો ભાગવત સાથે છલ થયું છે? એવું નથી. ચાલો જન્મ પ્રકરણના 4 અધ્યાયમાં પહેલું ચતુર્ભિષ્ટ. પરીક્ષિત રાજા કહે છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. હે પ્રભુ, હે સુખદેવજી, અત્યાર સુધી આપે સૂર્યવંશ, ચંદ્રવંશ વગેરે દરેક રાજાઓના વંશોનું વર્ણન કર્યું, એમના પણ વંશોનું વર્ણન કર્યું. પરંતુ હવે મારી જિજ્ઞાસા કઈ વિલક્ષણ છે.
અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. યદોષ્ટ ધર્મશીલસ્ય નિતરામ મુનિ સત્તમ તત્રાંશે નાવતીર્ણસ્ય વિષ્ણુ વીર્યાણી સંશન. જે યદુકુલ પરમ ધર્મશીલ એવા યદુરાજાનું જે વંશ છે, જે એમનું યદુકુલ છે, એ યદુકુલની અંદર જે પ્રભુનું પ્રાકટ્ય થયું છે, જે એમની લીલાઓ થઈ છે, એ લીલાઓ કૃતવાન યાની વિશ્વાત્મા તાનીનો વદ વિસ્તરાત, એ દરેક લીલાઓને વિસ્તારથી મને કહો. ત્યારે સુખદેવજીને એક એવી વિલક્ષણ, જેને કહેવાય કે હૃદયમાં તૃપ્તિ થાય છે. પ્રેમ ભરા ક્રોધથી કે છે સમ્યક વ્યવસ્થિતા બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમા. હે રાજર્ષિ, હવે તમારી બુદ્ધિ ઠેકાણે આવી છે. વાસુદેવ કથાયામ તે યજ્જાતા નૈષ્ઠિકી રતિ. ભગવાનની કથામાં તમારી રતિ થઈ, એ જ તમારું ફળ છે. હવે ભાગવત નું શ્રવણ શેના માટે થાય છે? મોક્ષ માટે. આત્મદેવસિંહની એમની કથા તો આવે જ છે, ધુંધુકારીની મોક્ષ માટે. મોક્ષ માટે થાય છે. પરીક્ષિત રાજાને દ્વિતીય સ્કંદના સુખદેવજીના પહેલા શ્લોકમાં વરિયાને છે તે પ્રશ્ન, એ વરિયાનના વ અમૃત બીજથી જ એમને મોક્ષ મળી ગયો હતો. આચાર્યણોક્તમ. બધી ચર્ચાઓ કરી, પ્રભુના એક એક લીલાઓનું વર્ણન કરીને કહે છે કે એમની કથા કહો. ત્યારે વચ્ચે જો અહીંયા સંવાદ કેનો ચાલી રહ્યો છે? સુખદેવજી અને પરીક્ષિતજીનો. વચ્ચે સૂતજી બોલે છે. મર્યાદાનું ખંડન કહેવાય. આપણા લૌકિકમાં પણ ઘણીવાર ચર્ચાઓ ચાલતી હોય ત્યારે કોઈ વચ્ચે બોલે, તમે બોલો માં, તમને પૂછ્યું છે. સૂતજી બોલે છે. એનું પણ કારણ છે, શ્રી મહાપ્રભુજી ત્યાં સુબોધિનીજીમાં સમજાવે છે. અને આ શ્લોક સુખદેવજી શા માટે બોલ્યા છે એનું પણ આમાં સમાધાન થઈ જશે. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સકી સ ભગવાન અથ વિષ્ણુ રાતમ. અહીંયા પેલા તો પરીક્ષિત રાજાને સાધુવાદ આપ્યો છે, પરંતુ વૈયા સકી સ ભગવાન, સુખદેવજીની સાથે સહ ભગવાન કહ્યું છે. મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે ભગવાનના નામ રૂપ ગુણ અનંત છે. ગઈકાલે એક વાક્ય બોલ્યો તો, યોવા અનંતસ્ય ગુણાન અનંતાન અનુક્રમયિષ્યન સતુ બાલ બુદ્ધિ. અનંતના ગુણોનું વર્ણન કરવું એ બાલ બુદ્ધિ કહેવાય. દોષયુક્ત જીવ છે, એ શું કરી શકશે? એ સમયે ભગવાન પોતાની સકલ લીલાથી જ્યારે એમ કહ્યું કે એ લીલાઓ મને સંભળાવો, ત્યારે સુખદેવજીને સમાધિ લાગી ગઈ હતી. અને એ સમાધિમાં એમના હૃદયમાં ભગવાન સ્વયં પધાર્યા. સહ ભગવાન પધારીને આજ્ઞા કરે છે કે મારી કથાનું શ્રવણ પણ હું કરીશ, મારી કથાને કહીશ પણ હું. માટે પ્રભુ જ પોતાની લીલાનું વર્ણન કરી શકે છે, અન્ય કોઈનું સામર્થ્ય નથી. માટે સુખદેવજીના હૃદયમાં બિરાજી અને પ્રભુ સ્વયં વર્ણન કરે છે. બરહાપીડમ શ્લોક. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બેભ્રદ્વાસઃ કનકકપીશમ વૈજયંતિં ચ માલાં રંધ્રાનવેણો રદરસુધયા પૂરયન ગોપવૃંદૈઃ વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીતકીર્તિઃ. બરહાપીડમ, આમાં એક શબ્દ બધાની પાછળ લાગશે. બિભ્રત, ધારણ કર્યું. બરહાપીડમ, આની વ્યાખ્યા સૂક્ષ્મ પ્રકારે શ્લોકાર્થ તો મેં આપને કાલે સમજાવ્યો હતો. બરહાપીડમ બિભ્રત, જેણે પોતાના શ્રીમસ્તક ઉપર
મયુર ચંદ્રિકા ધારણ કરી છે. નટવર વપુઃ, જેવો નટ પણ છે અને વર પણ છે. આ નટવત વરવત ચ, શ્રી વલ્લભ આજ્ઞા કરે છે. કર્ણયોઃ કર્ણિકારમ, કર્ણરંધ્રમાં ભગવાને કણેરના પુષ્પ ધારણ કર્યા છે ભક્તોના શૃંગારનું વર્ધન કરવા માટે. બિભ્રદ્વાસઃ કનક કપિશમ, સુંદર પીતપટ પ્રભુએ ધારણ કર્યો છે. વૈજયંતીમ ચ માલામ, વૈ ઇતિ નિશ્ચયેન જયંતી. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે, વૈજયંતી માલા શા માટે પ્રભુએ ધારણ કરી? નિશ્ચિત રૂપે ભક્તોના હૃદયમાં ભગવાન વિજય પ્રાપ્ત કરે. ગમે તેવો લૌકિક જીવ હોય, પરંતુ ભગવાન આજ્ઞા કરે છે, હું આના હૃદયને નાથીને રહીશ, હું આના હૃદયને મથીને રહીશ, આના હૃદયમાં હું શાશ્વત રૂપેણ બિરાજીશ. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકે વૈદિકે રપી. એક વખત જ્યારે પ્રભુને તમે હૃદયમાં પધરાવો છો, પછી તમારું લૌકિક વૈદિક શું બાકી રહે છે? અરે ભગવાનને યદિ હૃદયમાં પધરાવશો તો તમારું લૌકિક પણ ભગવાન નિર્વાહ કરી દેશે, તમારું વૈદિક પણ ભગવાન નિર્વાહ કરી દેશે. હું નથી કહેતો, ભાગવત કહે છે, યદા યમનુગૃહણાતિ ભગવાન આત્મભાવિત, ચતુર્દશ સ્કંદ. જ્યારે તમે સર્વાત્મ ભાવથી, સર્વાત્મ ભાવ અર્થાત સર્વભાવ, બધાની આત્માનો ભાવ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન. આ એકાદશ ઇન્દ્રિયોનો વિષય કેવલ કૃષ્ણ રસ બની જાય, એ સર્વાત્મ ભાવ. આ સર્વાત્મ ભાવ દ્વારા જ્યારે તમે પ્રભુને હૃદયમાં પધરાવશો, યદા યમનુગૃહણાતિ ભગવાન આત્મભાવિતઃ સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિતામ. ભગવાન સ્વયં તમારું લોક છોડાવી દેશે, ભગવાન સ્વયં તમારું વૈદિક ધર્મ છોડાવી દેશે. કારણ કે લોક વેદથી પર છે, તો એનો ભક્ત લોકમાં કેમ ફસાયેલો રહે? એમનો ભક્ત વૈદિક ધર્મમાં કેમ ફસાયેલો રહે? તાળી 2 હાથે વાગશે, એક હાથે નહીં વાગે. પુષ્ટિ લીલા 2 સ્વરૂપના માધ્યમથી થશે. એક તો જીવના હૃદયમાં રહેલું એનું નિર્ગુણત્વ, એ જીવ પોતે, અને બીજું ભગવાન સ્વયં. એ ભક્તોના હૃદયમાં જય કરવા માટે, વિજય પ્રાપ્ત કરવા માટે ભગવાને વૈજયંતી માલા ધરી છે. અને ચ શબ્દથી દરેક શૃંગારનું વર્ણન આવી ગયું. ચરણારવિંદ થી લઈને મસ્તક પર્યંત દરેક શૃંગારોનું વર્ણન આવી ગયું. રંધ્રાન વેણો, આ આખા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સતી રૂપમ વેણુનાદઃ ક્રીડા ચેતિ ત્રયમ વર્ણિતમ. આ શ્લોકમાં 3 પ્રકારે પ્રભુના સ્વરૂપનું વર્ણન થાય છે. સૌથી પહેલા રૂપ, રૂપલીલા દ્વારા. રૂપલીલા અર્થાત જેને બરહાપીડમ ધર્યું છે, જે નટ પણ છે વર પણ છે એવું જેને સ્વરૂપ ધારણ કર્યું છે. વપુઃ વમ અમૃતમ પુષ્ણાતિ, જેમના કાનમાં પ્રભુએ કણેરના પુષ્પ ધર્યા છે, જેમણે પિતાંબર ધારણ કર્યું છે, વૈજયંતી માલા વનમાલા ધરી છે. આ રૂપનું વર્ણન છે. રંધ્રાન વેણો રધર સુદયા, આ નાદ લીલા છે. અધર સુધા દ્વારા પ્રભુએ વેણુ નાદ કર્યો છે. શા માટે અધર સુધા દ્વારા? ઓષ્ઠના 2 પ્રકાર. જે આ નીચેનો ઓષ્ઠ છે એ અધરોષ્ઠ છે. શા માટે અધરોષ્ઠ થી બજાવી? અને સુધયા, સુધા અર્થાત અમૃત. એનો બીજો અર્થ સારી રીતના ધારણ કરવું. જે સુધાને 3 પ્રકારના ભક્તોએ સુંદર રીતના ધારણ કર્યું છે, એ 3 પ્રકારના ભક્તો કયા? એ સુધાના ભોગતા કોણ? દેવ ભોગ્યા સુધા, 3 પ્રકારની સુધા.
દેવ ભોગ્યા સુધા ભગવદ ભોગ્યા સુધા સર્વા ભોગ્યા સુધા. પુરયન ગોપ વૃંદેહી એ અધર સુધાનું પાન કરાવતા કરાવતા પ્રભુ આ દરેકનું હું પાછું વિસ્તારથી વર્ણન કરીશ, કેવલ અત્યારનો શાબ્દિક અર્થ લઈએ છીએ. વૃંદારણ્યમ સ્વપદ રમણમ, જે ભગવાનની લીલા સ્થલી છે, જે ભગવાનની નિકુંજ લીલા જ્યાં નિત્ય થાય છે ત્યાં સ્વપદ રમણમ. જેમના ચરણારવિંદથી જે ભગવાનની રમણ સ્થલી છે, અથવા વ્રજ વૃંદાવન એ વ્રજભક્તોનું હૃદય છે, અને વ્રજભક્તોએ તો પહેલેથી જ માગ્યું છે કે આપના ચરણ અમારા હૃદયમાં પધરાવો. તો એ સ્થલી જેમની રમણ સ્થલી છે, વ્રજભક્તોનું હૃદય રૂપી વૃંદાવન, એની અંદર ભગવાને પ્રાવિશદ પ્રવેશ કર્યો છે. પ્રવેશ કર્યો છે. આ શબ્દ કઈ ધ્યાન ખેંચી રહ્યું છે પ્રિયજનો. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર તત્વ આપ સ્વયં જીવ માટે લીલામાં પ્રવેશ કરે છે. આહા, વિચાર કરો. ગઈકાલે કહ્યું તું કદોષ રાશિર જીવો, એમ આપણે કેટલા દોષોથી ભરેલા છીએ પ્રિયજનો. શ્રીરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, ચિત્તેન દુષ્ટ વચસા ચ દુષ્ટ. હું મારા ચિત્તથી દુષ્ટ છું, વચસા ચ દુષ્ટ, હું મારી વાણીથી દુષ્ટ છું, કાયેન દુષ્ટ, હું મારી કાયાથી દુષ્ટ છું, ક્રિયા જ દુષ્ટ, મારી ક્રિયાથી દુષ્ટ છું, જ્ઞાનેન દુષ્ટ, મારા જ્ઞાનથી દુષ્ટ છું, ભજનેન દુષ્ટ, ભજનથી પણ દુષ્ટ છું. પ્રભુ, જ્યારે આપનું સ્મરણ કરું છું, આપને ભજું છું, ત્યારે મારું ચિત્ત લૌકિકમાં જાય છે. પ્રિયજનો, આ માર્ગ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અહંતા મમતા નાશે સર્વથા નિરહમ કૃતો. કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે, હા કે ના તો કહો, તો અહંતા મમતાનો ત્યાગ કરો, નિરહમત્વને પ્રાપ્ત કરો. કેમ કરવું? કેમ કરશું? શ્રી વલ્લભ આવી આજ્ઞા કરે છે કે એનો ત્યાગ કરો. પરંતુ આ આજ્ઞા કરતા શ્રી વલ્લભને પણ દયા સર્વભૂતેષુ, જીવો ઉપર દયા આવે છે કે આ બિચારા કલિકાલના જીવો કઈ રીતના અહંતા મમતાને છોડી શકશે, એમાં જ ગ્રસેલા છે. માટે કહ્યું, કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજયેત. યદિ તમે અહંતા મમતાને છોડી નથી શકતા, કોઈ વાંધો નહીં, ન છોડો. એ તમારી અહંતા મમતાને પ્રભુગામી બનાવી દો. તમારી અહંતાનો પણ વિષય ભગવાન બની જાય, તમારી મમતાનો વિષય પણ ભગવાન બની જાય. પૂજ્ય શ્રી દાદાભાઈ પધારી રહ્યા છે. દરેક વૈષ્ણવ પોતાના સ્થાને રહે. થોડું ભગવત ગુણગાન કરીએ. શ્રી કૃષ્ણ શરણો મમ, શ્રી કૃષ્ણ શરણો મમ. શરણો
કૃતાર્થોહમ 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 ન સંશય. પ્રાવિશદ વિષય ચાલી રહ્યો છે. આપશે પ્રવેશ કર્યો. લીલાભી ફલિતમ ભજે વ્રજવની શૃંગાર કલ્પદ્રુમમ. જે આપણે વર્ણન કર્યું આજે ફલિત થયું છે. પરમ આદરણીય, પરમ પ્રિય, જેમના સ્નેહથી હું નિત્ય આપ્લાવિત રહું છું, સહસ્રાંશુ સમપ્રભ, સહસ્ર સૂર્ય સમાન જે આપ અહીંયા બિરાજી રહ્યા છે પૂજ્ય શ્રી દાદાભાઈ, આજે મારી વાણી પુષ્ટ થઈ છે. આપશે આજ્ઞા કરી થોડી વાર સત્ર ચલાવો, ત્યારબાદ આપશેના આશીર્વચનનો લાભ લેશું. આજ્ઞા. વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ભગવાને પ્રવેશ કર્યો છે ભગવાનના નિર્ગુણ જીવો માટે. આ ભગવાન પ્રવેશ કરી રહ્યા છે. પ્રિયજનો, મર્યાદા માર્ગની અંદર કેવલ ભક્ત સાધન કરે છે. ભગવાન કોઈ પ્રકારનો પ્રત્યુત્તર નથી આપતા, કારણ કે એ ભક્ત જિગ્રંતિ કર્ણ વિવરે શ્રુતિવાત નીતમ, વેદની ઋચાઓના માધ્યમથી વેદ માર્ગ દ્વારા એ પ્રભુને ભજે છે. માટે ભગવાન કેવલ એને અભિલિષિત જે એનું ફલ છે એનું જ દાન કરે છે, પરંતુ પુષ્ટિમાં ઉભય લીલા થાય છે. કૃષ્ણાધિના તુ મર્યાદા સ્વાધિના પુષ્ટિરુચ્યતે. જ્યાં બધું જ ભગવાનને આધીન હોય એ મર્યાદા છે. સ્વાધિના પુષ્ટિરુચ્યતે. જ્યાં ભગવાન જેને આધીન થઈ જાય છે એ પુષ્ટિ છે. પ્રાવિશદ, ભગવાને ભક્તોમાં નિરોધ કર્યો છે. સ્વસ્વરૂપ વિસ્મૃતિ તયા ભક્તાસક્તિ. ભગવાન પોતાનું સ્વરૂપ ભૂલીને ભક્તોમાં આસક્ત થઈ જાય છે. આ ભગવાનનો નિરોધ છે. ભક્તોનો નિરોધ ભક્તાનામ પ્રપંચા ભાવો. ભક્ત પોતાના પ્રપંચને ભૂલી જાય, પોતાની અહંતા મમતાને છોડી દે, એનું વિસ્મરણ થઈ જાય, એ ભક્તોનો નિરોધ. ગઈકાલે મેં કહ્યું હતું, અત્યારના થોડું ઘણું નિરોધ વિશે કહું. 4 પ્રકારે નિરોધ કર્યો છે પ્રભુએ. કાર્યરૂપ નિરોધ, કારણ રૂપ નિરોધ, સ્વરૂપ રૂપ નિરોધ અને પ્રયોજન રૂપ નિરોધ. કાર્યરૂપ નિરોધ દશમ સ્કંદના અંતિમ અધ્યાયમાં વર્ણન આવે છે. શય્યા સનાટ નાલાપ ક્રીડા સ્નાનાદિ કર્મસુ ન વિદુ સંતમાત્માનમ વૃષ્ણય કૃષ્ણ ચેતસ. અહીંયા યદુઓના નિરોધની વાત છે. જેને કેવલ ભગવાને વ્યુહરૂપી જેમનો ઉદ્ધાર કર્યો છે એ આ જીવો છે. જ્યાં ભગવાન સ્વયં પરિપૂર્ણ રૂપે ઉદ્ધાર કરે છે તો એમનો નિરોધ કેવો હશે? અહીંયા કહ્યું છે શય્યા સનાટ નાલાપ ક્રીડા સ્નાનાદિ કર્મશુ. એ જે દરેક યદુઓ, એમની અવસ્થા કેવી હતી? દ્વારિકા લીલામાં એમની અવસ્થા કેવી હતી? તો શય્યા સનાટ નાલાપ, સુવાના સમયે, શય્યાના સમયે, ક્રીડાના સમયે, સ્નાનના સમયે, ભોજનના સમયે, અન્ય રાજકાર્યોના સમયે, એક સમયે એમનું ચિત્ત કેવલ ને કેવલ પ્રભુમાં રહેતું. ન વિદુ સંતમાત્માનમ. યદિ ભગવાન સિંહાસનમાં વિરાજીને કોઈ રાજ આજ્ઞા કરી રહ્યા છે
તો એ આજ્ઞામાં એમનું ધ્યાન નથી હોતું. એમની ચિત્તવૃત્તિઓ તો કેવલ એ ભગવાન માધુર્યનું પાન કરે છે. આ કાર્યરૂપ નિરોધ છે. જ્યાં ભગવાને દ્વારિકા લીલામાં જે આ જગતનો ઉદ્ધાર રૂપી જે કાર્ય કર્યું છે, એ કાર્યમાં પણ ભગવાને ભક્તોનો નિરોધ કર્યો છે. કારણ રૂપ નિરોધ. નિરોધોશ્યાનુશયનમ આત્મનઃ સ શક્તિભિઃ. કારણ અર્થાત કારણ શું છે? જગતની ઉત્પત્તિ, સૃષ્ટિની ઉત્પત્તિ. સ એકાકી ન રમતે દ્વિતીય મૈચ્છત. ઉપનિષદ કહે છે ભગવાને વિચાર કર્યો હું એકલો કઈ રીતના રમણ કરું. પોતાના જ શ્રીઅંગમાંથી અનંત સૃષ્ટિને પ્રકટ કરી. એ સૃષ્ટિને પ્રકટ કરવા માટે નિરોધોશ્યાનુશયનમ, ભગવાને પોતાનામાં જ શયન કર્યું છે. હિરણમય સહ પુરુષ સહસ્ર પરિવત્સરાન આંડકોશ ઉવાસાપસુ સર્વસત્વોપબ્રહ્મિત. આ સૃષ્ટિની રચના કઈ રીતના કરી પ્રભુએ? પોતાના જ અંતઃકરણમાં પોતાનો નિરોધ સિદ્ધ કરીને હિરણમય એવા ભગવાન, એવા પૂર્ણ પુરુષોત્તમે સહસ્ર વર્ષો સુધી કારણ નામના ઉદકમાં, કારણોદકમાં શયન કર્યું, વિચાર કર્યો છે. આ ભગવાનનો કારણ રૂપ નિરોધ છે આ જગતમાં. આ કેવલ ને કેવલ શ્રીમદ મહાપ્રભુ સમજાવે છે, અન્ય આચાર્યોએ નથી સમજાવ્યું. જગત પણ ભગવાનનું કારણ છે. અને જે સ્વયં આનંદ હોય, આનંદ યદી કોઈને સ્પર્શે છે તો એ પણ આનંદ રૂપ થાય છે. જગત મિથ્યા નથી, જગત સત્ય છે. કારણ કે ભગવાને જગત માટે શયન કર્યું છે, માટે ભગવાનનો નિરોધ થયો છે. આ કારણ રૂપ નિરોધ. ત્યારબાદ સ્વરૂપ રૂપ નિરોધ, જે વ્રજભક્તોમાં દેખાય છે. એ સ્વરૂપ રૂપ નિરોધ જ્યારે એક અવસ્થાએ પહોંચે છે ત્યારે સ્વરૂપ રૂપ જ ફલરૂપ થઈ જાય છે. વ્રજભક્તોનો એ સ્વરૂપ રૂપ નિરોધ કેવો છે? તો ભાગવતમાં વર્ણન આવે છે, ગોપીનામ પરમાનંદમ આસિત ગોવિંદ દર્શને ક્ષણમ યુગશતમિવ યાસામ યેન વિના ભવત. પ્રભુ વિના વ્રજભક્તોનો એક ક્ષણ પણ યુગો સમાન હતો. અને વ્રજભક્તોનો સૌથી મોટો આનંદ કેમાં હતો? ગોપીનામ પરમાનંદમ આસિત ગોવિંદ દર્શને, કેવલ પ્રભુના દર્શન માટે. આ જ સ્મરોદય છે. વ્રજભક્તો કે છે ત્વત સુંદર સ્મિત નિરીક્ષણ તીવ્ર કામ તપ્તાત્મનામ પુરુષ ભૂષણ દેહી દાસ્યમ. હે પ્રભુ, હે પુરુષ ભૂષણ, અમારા હૃદયમાં એક જ કામ છે, અમારા હૃદયમાં એક જ સ્મર છે, એક જ ભાવના છે કે આપના સુંદર મુખારવિંદના, હાસ્યયુક્ત મુખારવિંદના અમે દર્શન કરીએ. અને એના દર્શન કરીને દેહી દાસ્યમ, આપ અમને દાસ્યનું દાન આપો. આ વ્રજભક્તોનું સ્વરૂપ રૂપ નિરોધ છે. અને એ ફલરૂપ થઈ જાય છે. ફલરૂપ કઈ રીતના થાય છે? તો 11મા સ્કંદમાં ભગવાન આજ્ઞા કરે છે, તાસ્તાક્ષપા પ્રેષ્ઠતમેન નીતા મય્યેવ વૃંદાવન ગોચરેણ ક્ષણાર્ધવત્તા પુનરંગતાસામ હીનામયા કલ્પસમા બભૂ. તે વ્રજભક્તોના ચિત્તવૃત્તિઓ ભગવાનમાં એટલી પ્રવૃત્ત થઈ હતી કે મય્યૈવ વૃંદાવન ગોચરેણ, જ્યારે હું વ્રજ વૃંદાવનમાં ગાયોને ચરાવવા જાઉં છું હે ઉદ્ધવ, ત્યારે એમનું ચિત્ત નિત્ય મારામાં રહેતું. એ લોકો ઘરના કાર્યો કરતા કરતા પણ પોતાનું અનુસંધાન ભૂલી જતા હતા. સામગ્રી સિદ્ધ કરતા હોય,
કહું જ્યોનાર પતિ હિ જીમાવત, કાલે કીર્તનમાં આપણે સાંભળ્યું હતું. કોઈ એમના પતિને જમાવતા હોય તો એમના પતિ કહે છે નમક લાવો, તો શર્કરા આપી દે છે. કોઈ સુંદર મીઠી એવી મીઠી ખીર જો ભાવે, મીઠી ખીર સિદ્ધ કરે છે, તો એમની ચિત્તવૃત્તિ મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ એવી સુદૃઢ હોય છે કે એમાં શર્કરાના બદલે નમક પધરાવી દે છે. આવી આસક્તિ આપણી ક્યારે થશે? એક એવી વિલક્ષણ કલ્પના કરો, ઘણીવાર આપણા જીવનમાં થાય છે, આવું થઈ જાય છે, ત્યારે અંદરથી કેવો આનંદ થાય છે, કેવો આનંદ થાય છે. જેને નિત્ય પ્રભુને નૂતન નૂતન સામગ્રી અરોગાવાની ભાવના હોય એ લોકોને એનું અનુભૂત જ હશે. આ ક્ષણાર્ધ વત્તા પુનરંગતા સામ, હે ઉદ્ધવ, એ વ્રજભક્તો મારા વિના અડધી ક્ષણ પણ નથી રહી શકતા. હિના મયા કલ્પ સમા બભૂવ, અડધી ક્ષણ પણ એમને કલ્પ સમાન લાગે છે. કલ્પ એટલે ચાર યુગ થાય ત્યારે એક ચતુર્યુગ, એવા 14 ચતુર્યુગ દ્વારા એક મનવંતર બને છે. અને એવા 71 મનવંતરને કલ્પ કહેવામાં આવે છે. વ્રજભક્તોની કલ્પના પણ કેટલી વિલક્ષણ છે. એમના હૃદયમાં વિપ્રયોગ અગ્નિ કેવી હશે, વિચાર કરો. હિના મયા કલ્પ સમા બભૂવ, જાણે કલ્પોના કલ્પો વીતી ગયા છે. ત્યાર પછી વર્ણન આવે છે, પ્રભુ આજ્ઞા કરે છે કે એમનો નિરોધ ફલરૂપ ક્યારે થયો? તો તાના વિદન્મયી અનુષંગબદ્ધ ધિયઃ સ્વમાત્માનમદસ્તથેદમ યથા સમાધો મુનયોગિતો યે નદ્યઃ પ્રવિષ્ટા ઇવ નામ રૂપે. વ્રજભક્તોની એક એક ઇન્દ્રિયોના તત્તદ વિષયોની તત્તદ તન માત્રાઓ ભગવાનમાં એટલી પ્રવૃત્ત હતી. તો પ્રભુ દૃષ્ટાંત આપે છે કે એ વ્રજભક્તો મારામાં એટલા પોરવાયેલા છે કે યથા સમાધો મુનયોબ્ધિતોયે, જે પ્રકારે ઋષિઓ સમાધિમાં લીન થઈ જાય છે, જે પ્રકારે મુનયોબ્ધિતોયે, જે પ્રકારે નદીઓ, સંપૂર્ણ નદીઓ જે રીતના સાગરમાં સમાઈ જાય છે, એ રીતના દરેક વ્રજભક્તોની ચિત્તવૃત્તિઓ મારી અંદર સમાયેલી છે. આ ફલરૂપ નિરોધ છે. અને આ ફલરૂપ નિરોધ જ્યારે ઉભયત્વ પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે ભક્ત પણ ભજવામાં સ્વતંત્ર થઈ જાય છે અને ભગવાન પણ લીલામાં સ્વતંત્ર થઈ જાય છે. આનું વર્ણન આગલા શ્લોકમાં આવશે. વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ, એમાં જે દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી, એ જે એમાં વર્ણન આવ્યું છે, એમાં સ્વતંત્ર ભક્તિ કરવાને માટે દેવકી સુત કહ્યા છે. એનું વર્ણન આપણે જોઈશું. ભક્ત પણ સ્વતંત્ર થઈ જાય છે, ભગવાન પણ સ્વતંત્ર થઈ જાય છે. એ અવસ્થામાં ભક્ત કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકે છે. આ અધિકાર પ્રેમ માર્ગની અંદર છે. જીત જાઉં તિત આડો હી આવે, બિના ભૂલાયો બોલે. આ કીર્તનનું ગાન કરીએ તે પૂર્વે પૂજ્યશ્રીના આશીર્વચનનો લાભ લઈએ. આત્મક છે, વિપ્રયોગાત્મક નિરોધ, સંયોગાત્મક નિરોધ. યદિ આની હું વ્યાખ્યા કરીશ તો કેવલ પ્રાવિશદ શબ્દ ઉપર આજનો આખો દિવસ ચાલ્યો જશે. સૂક્ષ્મ રીતના કહું, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાનામ ચ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. શ્રીમન મહાપ્રભુ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ પ્રભુ પાસે દુઃખ માગે છે. યચ્છ દુઃખમ યશોદાયા નંદાદીનામ ચ ગોકુલે. જ્યારે ભગવાન
વ્રજ વૃંદાવનથી જ્યારે મથુરા પધારી રહ્યા હતા ત્યારે નંદરાયજી અને યશોદાજીને કેવું દુઃખ થયું હશે. કલ્પના કરો. નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાનામ ચ યદ દુઃખમ. જ્યારે ભગવાન રાસમાં અંતર ધ્યાન થયા ત્યારે ગોપીજનોને કેવું દુઃખ થયું હશે. વિચાર કરો. આજે હું પૂરેપૂરો સમય લઈશ પ્રિયજનો. પરમ ભગવતી એવા આપણા ભગવાનજી બાપા, સુખા બાપા બધાએ સુંદર વ્યવસ્થા રાખી છે. મનસુખભાઈ, અતુલભાઈ, આજે તો સુંદર મહાપ્રસાદ છે, એટલે લીધા વિના આપ કોઈ જશો તો નહીં. શશકુલી નામ માત્રેણ કિમ દુરમ યોજનત્રયમ ક્વચિન ધાવા ક્વચિન દુલકી ક્વચિન સરપટ ધાવનમ. આજે પૂરો સમય લઈશું. આજ ભલે 8 વાગે. અમુક ચિંતામાં નથી પડી ગયા ને કોઈ? ભગવાનની લીલામાં ભગવાન સ્વતંત્ર, ભક્ત સ્વતંત્ર, તદ્વત આપ પણ સ્વતંત્ર છો. જવું હોય તો એવું હું બાધ્ય નથી કરતો આપને, પરંતુ એક વક્તા અને શ્રોતાની વચ્ચે એક અન્યોન્ય સંબંધ થઈ જાય છે, એક પરસ્પર સંબંધ થઈ જાય છે. આપનું કદાચ ધ્યાન નહીં હોય ને તો મને એમ થશે આ કેમ મારી સામે ધ્યાન નથી આપતા. યચ્ચ દુઃખમ યશોદાયામ. જે વ્રજભક્તોને જે દુઃખ થયું છે ત્યારે ભગવાન અંતર ધ્યાન થયા ત્યારે વ્રજભક્તોની દશા કેવી હતી? વ્રજભક્તો ઉન્મત્ત થઈ ગયા હતા. વ્રજભક્તોનું રોમ રોમ કૃષ્ણ રસ માટે તરસી રહ્યું હતું. ગાયંત્ય ઉચ્ચૈ રમુમેવ સંહતા વિચિક્યુરુન્મત્ત કવદ વનાદ્વનમ. વ્રજભક્તો એક એક વનમાં જઈને, એક એક ઉપવનોમાં જઈને કૃષ્ણ 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 રૂપી કીર્તનનું ગાન કરે છે. પપ્રચ્છુર આકાશ. સૌથી પહેલા વ્રજભક્તોએ આકાશને પૂછ્યું, હે આકાશ, તે શું અમારા કૃષ્ણને જોયા છે? ભૂતેષુ સંતમ પુરુષમ વનસ્પતિન. વનસ્પતિઓને પૂછ્યું છે કે હે વનસ્પતિઓ, શું તમે અમારા કૃષ્ણને જોયા છે? દૃષ્ટોવ કચ્ચિદ અશ્વત્થ પ્લક્ષન્ય ગ્રોધનો મના. એક એક વૃક્ષોને પૂછ્યું છે, એક એક વૃક્ષોના પુષ્પોને પૂછ્યું છે, શું તમે અમારા કૃષ્ણને જોયા છે? એ વૃક્ષો તો જળ છે. વૃક્ષો જળ છે. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે, મૂઢા અપી વૈષ્ણવાહ ભગવદ ગતિમ જાનંતી નતુ અવૈષ્ણવા અતિ ચતુરાહ. એ વૃક્ષ મૂઢ છે, પરંતુ એ વૃક્ષ વ્રજભક્તોના શ્રીઅંગના રોમકૂપ છે. વ્રજ વૃંદાવન એ વ્રજભક્તોનું હૃદય છે. એ વ્રજ વૃંદાવનના જે વૃક્ષો છે વ્રજભક્તોનો રોમકૂપ છે. માટે મૂઢ જળ હોવા છતાં પણ ભગવાનની ગતિને જાણે છે. માટે વ્રજભક્તો પૂછી રહ્યા છે, એ દુઃખ મને ક્યારે મળશે? સૌથી પહેલા વેણુ રવમ રમ ઇતિ અગ્નિ બીજમ. જ્યારે અગ્નિ બીજ હૃદયમાં આવશે, હૃદય તપશે. સામગ્રી સિદ્ધ કરો છો, વિના અગ્નિ એ સિદ્ધ થઈ શકે? થઈ શકે? હાકે ના તો કહો. એ રીતના ભગવાનનો રસાસ્વાદ, એ રસને માણવાનું કાર્ય વિપ્રયોગ સિવાય નહીં થાય. ભગવાન વિરહમ દત્વા. સૌથી પહેલા ભક્તિ માર્ગનો નિયમ છે કે ભગવાન પહેલા વિરહનું દાન કરે છે. એ હૃદયને તપાવ્યા પછી ભગવાન સંયોગ રસનું દાન કરે છે. આ નિરોધ છે. પ્રાવિશદ ગીત કીર્તિ. ભગવાને આ રીતના પ્રવેશ કર્યો છે વ્રજ વૃંદાવનમાં. હવે મુખ્ય વિષયનો પ્રારંભ થાય છે. નટવર બરહા પીડમ. પ્રભુએ મોરપીંછ શા માટે ધારણ કર્યું છે? ચેતસ્તત પ્રમાણમ. થોડું ચિત્તને અહીંયા પોરવો. ભગવાને મોરપીંછ શા માટે ધારણ કર્યું છે? તો અન્યાન્ય આચાર્યો ટીકામાં કહે છે કે મોર નિર્વિકારી છે, એને વિકાર નથી, એ નિર્વિકાર છે. એટલે મહાપ્રભુજી આ મતને નથી માનતા. મહાપ્રભુજી આ મતનો નિષેધ કર્યો છે. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, બરહો મયુર પિચ્છમ સ એવા પીડ શિરોભૂષણમ યસ્ય વપુષ.
જેમના શ્રીઅંગનું, જેમના શ્રીમસ્તકનું શૃંગાર મયુર પિચ્છ છે. શા માટે? તો નૃત્યત મયુરાનુકરણમ ચૈતત. મયુર રાગનું પ્રતીક છે, મોર પ્રેમનું પ્રતીક છે, આસક્તિનું પ્રતીક છે, નિર્ગુણત્વનું પ્રતીક છે. માટે સચ એવ ઉદ્બુદ્ધ રસઃ એવ તથેતિ ભગવતી ધૃતઃ. ક્યાંય પણ આપણે ક્યાંય કાર્યક્રમમાં જઈએ તો સૌથી પહેલા એકદમ વિસ્તારથી એનું આખું એક બેનર આપ્યું હોય છે, આમ એકદમ ઉપર રાખ્યું હોય. બેનર નીચે હોય, ઉપર હોય, તરત ત્યાં ધ્યાન ખેંચાય. ભગવાનને માધુર્ય લીલા કરવી છે. આપણે બેનર વાંચીને સમજી જાય આ કાર્યક્રમ લાગે છે. એટલે જ્યારે વ્રજની અંદર જે પુલિંદનીઓ છે, જે ભિલનીઓ છે, જે વ્રજની શ્રુતિરૂપા વ્રજભક્તો છે, અગ્નિકુમારિકા વ્રજભક્તો છે, દૂરથી જ પ્રભુના દર્શન કરીને જાણી જાય છે કે ભગવાને રસવર્ધન આજે કરવું છે. એટલે રસવર્ધન માટે રસનું પ્રતીક, પ્રેમનું પ્રતીકને ભગવાન શિર ઉપર ધારણ કરે છે. બરહા પીડમ. અને બીજો મત આપ્યો, શૃંગાર રસની અંદર મુખ્યતા હોય છે સામગ્રીની. અમુક એવા પદાર્થો, જે પદાર્થોના માધ્યમથી પ્રેમ ઉદ્બુદ્ધ થતો હોય. અમુક જે એવા જીવો છે, જે ગિરિરાજજીની ઉપર જે છે જીવો, એ નિષ્કંચન જીવો છે, એમની પાસે કશું જ નથી. જે પુલિંદનીઓ છે, એ પુલિંદનીઓ પણ નિષ્કંચન જીવ છે, એમની પાસે કશું જ નથી, કોઈ સામગ્રી તે એમની પાસે પ્રસ્તુત નથી. તો ભગવાન એ સામગ્રીના અભાવને પણ પૂર્ણ કરે છે કે તમારે કશું જ કંઈ કરવાની જરૂર નથી, કેવલ મારામાં આસક્તિ કરો, હું સ્વયં અનંત સામગ્રી રૂપ છું. એટલા માટે ભગવાને મોરપીછ ધારણ કર્યું. બરહા પીડમ નટ વર વપુઃ. ભગવાન નટવત પણ છે, વરવત પણ છે. નટ અર્થાત, એની વ્યાખ્યા કરું થોડી વિસ્તારથી, જે નવે નવ રસને જગાડી શકે, જે દરેક રસોને જગાડીને સામેવાળાને પણ એ રસમાં તરબોળ કરી શકે, એને નટ કહેવાય. જેમ આજના સમયમાં કહે તો કલાકાર, એક નાટ્યકાર. 9 પ્રકારના રસ છે: હાસ્ય રસ, વીર રસ, રૌદ્ર રસ, અદ્ભુત રસ, શૃંગાર રસ, કરુણ રસ, શાંત રસ, ભયાનક રસ અને બીભત્સ રસ. 10મો વાત્સલ્ય. ભગવાન યદી હાસ્ય કરે તો એમના જેવું કોઈ હાસ્ય ન કરી શકે. વીર રસ, ભગવાન યદી શસ્ત્ર હાથમાં લે તો એમના જેવા કોઈ યોદ્ધા ન કહી શકાય. બહુ સરસ વર્ણન આવે છે. મલ્લાનામ અશનિર નૃણામ નરવરઃ સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો ક્ષતામ ક્ષિતિભુજામ શાસ્ત્રા સ્વપિત્રો શિશુ. ભગવાને જ્યારે રંગમંચની અંદર પ્રવેશ કર્યો છે કંસના, શું કહેવાયું, અખાડામાં, ત્યારે મલ્લાના મશની એક સ્વરૂપ છે. નટ કોને કહેવાય એ તમને કહું છું. એક સ્વરૂપ છે. એ એક જ સ્વરૂપ અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ સ્વરૂપે દર્શન આપે છે. અલગ અલગ દર્શન આપવા છતાં પણ પોતે તો એક જ છે. આ ભગવાનનું નિર્ગુણત્વ. મલ્લાના મશની, ત્યાં જે ચાણૂર, મુષ્ટિક વગેરે જે મલ્લો હતા, એમને અશની અર્થાત વજ્ર જેવા, પથ્થર જેવા, પાષાણ જેવા લાગ્યા. દર્શન કરતા જ એવો ચકિત થઈ ગયા. આ બે કુમારોને મેં કઈ રીતના પરાસ્ત કરશું? આમનું તો શરીર વજ્ર જેવું છે. નૃણામ નરવરઃ. ત્યાંના જે મથુરાના જે નાગરિકો હતા, જે ત્યાંના નગરજનો હતા, એમને જે નરમાં જે શ્રેષ્ઠ છે એવા દર્શન થયા. સ્ત્રીનામ સ્મરઃ મૂર્તિમાન. જે યાદવ સ્ત્રીઓ હતી એમને સાક્ષાત કામદેવના દર્શન થયા. ગોપાનામ સ્વજન. જે ભગવાનની સાથે જે ગોપ બાળકો હતા
એ તો પહેલાથી જ બધા ગોઠવાઈ ગયા હતા ત્યાં રંગમંચમાં. એમણે જોયું, સ્વજન, અરે આ તો અમારા કૃષ્ણ છે. શતામ ક્ષિતિ ભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ. જે નગરના જે વૃદ્ધો હતા એમને પોતાના પુત્ર જેવા લાગ્યા. મૃત્યુર ભોજપતે, કંસને સાક્ષાત કાલ રૂપી લાગ્યા. વિરાટ વિદુષામ તત્વમ પરમ યોગી નામ, જે યોગીઓ હતા, જે જ્ઞાન માર્ગીઓ હતા, જે તત્વવેત્તાઓ હતા, એમને પરમ તત્વના દર્શન થયા. વૃષ્ણી નામ પરદેવતેથી, અક્રૂરજી વગેરે જે યાદવો હતા એ લોકોને એમના તારણહારના દર્શન થયા. રંગમ ગતઃ સાગ્રજ, પોતાના અગ્રજ દાવજીને આગળ રાખીને ભગવાન પાછળ પાછળ ચાલે છે. એક કૃષ્ણ આ દરેક કાર્ય કરી રહ્યા છે. આ છે નટ. ભગવાન હાસ્ય કરે તો એમના જેવું કોઈ હાસ્ય ન કરી શકે. ભગવાન રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો એમના જેવું કોઈ રૌદ્ર ન થઈ શકે. એ અદ્વિતીય છે, એ પૂર્ણ છે, પૂર્ણ કામ છે. ભયાનક રસ, યદિ ભગવાન ભયાનક રસને ધારણ કરે તો એમના જેવા કોઈ ભયાનક ન હોય. શ્રી નૃસિંહ પ્રભુ કેવી રીતના પ્રકટ થયા? યસ્તંભાત ગર્જમાનો ગગડ ગડ ગડ જ્વાલ ચંદ્રોર્ક દંષ્ટ્રે. જે રીતના વાદળ ગરજે છે એ રીતના સ્તંભને ફાડીને પ્રભુ પધાર્યા છે. અગ્નિની જ્વાળાઓ જ્યાંથી નીકળી રહી છે, લલજ્જૌહ વિકટાસ્યો લલજ્જૌહ. એમના જેવું ભયાનક પણ કોઈ ન થઈ શકે. ને બીભત્સ, બીભત્સ કોને કહેશું? જેને જોઈને આમ અણગમવું થાય. શું કહેવાય એને? સૂગ ચડે, એને બીભત્સ કહેવાય. બીભત્સ રસ પણ યદિ ભગવાન ધારણ કરે છે તો એમના જેવું કોઈ ન કરી શકે. એટલે તો એ પૂર્ણ પુરુષોત્તમ છે. આ જ નૃસિંહ પ્રભુના પ્રસંગની અંતર્ગત બીભત્સ રસ ભગવાને ધારણ કર્યો છે. જ્યારે હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો, વેદ ધર્મોની અંદર, ઉપાસના માર્ગોની અંદર નિયમ છે કે યદિ અવતારનો જન્મ થાય, અવતાર યદિ પધારે, એમનું અવતરણ થાય, જન્મ લે, પ્રાકટ્ય લે, તો એમની પૂજા અર્ચના આદિ થવી જોઈએ. ષોડશોપચાર, સહસ્રોપચાર, શતોપચાર જે કાંઈ પણ હોય, યથા લબ્ધોપચાર કહી, જે કાંઈ પણ ત્યાં પ્રસ્તુત હોય એના દ્વારા દેવતાઓએ સ્તુતિ કરવી જોઈએ, એમનું પૂજન કરવું જોઈએ. પરંતુ અહીંયા કોણ કરી શકે? જેમના નેત્રોમાંથી અગ્નિની જ્વાળા વહી રહી છે, જેમના મુખારવિંદમાંથી અગ્નિના મોટા મોટા ગોળાઓ વરસી રહ્યા છે, એમની પાસે કોઈ દેવતાઓ જવા તત્પર નતા હતા. ત્યારે ભગવાને સ્વયં યથાંત્ર માલિહ હિરણ્યકશિપુનું વક્ષસ્થલ છેદીને એના આતરડાની માળા ભગવાને ધારણ કરી લીધી. મારો જન્મ થયો છે, મેં અવતાર લીધો છે, મારું પૂજન થવું જોઈએ, કોઈ નથી કરતું, હું કરી દઉં. યથાંત્ર માલી આતરડાની માળા ધરી છે. બીભત્સ રસ પણ યદિ ભગવાન ધારણ કરે તો એમના જેવું કોઈ ન હોય. આ નટ છે. નટનું કાર્ય છે આલંબન વિભાવ. આલંબન વિભાવ અર્થાત આ નવરસો, એ નવરસને પ્રકટ કરવામાં અને અનુભૂત કરવામાં જે અમુક અમુક જે એવા કેરેક્ટરો છે, અમુક અમુક જે એવા પદાર્થો છે, એને આ બધા ભાવો કહેવામાં આવે છે. ભાવ, અનુભાવ, વિભાવ. આનંદમાં બધા ઉત્તર આપ્યો ને? મેં ભાવ આપ્યો, તમે લોકોએ શું કર્યો? અનુભાવ આપ્યો. પૂર્ણ કરીએ હવે.
અમુક નામ આશ્ચર્ય થયું ને, આમ થયું ને. આ વિભાવ, આલંબન વિભાવ અર્થાત પોતાના રસને પ્રકટ કરવું એ આલંબન વિભાવ છે. તમે ક્યાંય બહુ સરળ રીતના સમજાવું, આ બધા શૃંગાર શાસ્ત્રના રસશાસ્ત્રના શબ્દો છે. દક્ષિણ વતનમાં નહીં પહોંચાયો. તમે ક્યાંય નાટક જોવા જાઓ, તમને કોઈ અનુભૂતિ નથી, તમે એકદમ નોર્મલ થઈને જાઓ છો, પરંતુ ત્યાં કઈ એવો પ્રસંગ ત્યાં પ્રકટ થાય, એવું કરુણ દૃશ્ય આવે, બધા રડી પડે છે. કેમ? દુખી હતા, કોઈ દુઃખ આવ્યું હતું, એ દુઃખની અનુભૂતિ થઈ હતી. કેવલ જોઈને એ નટ એ કલાને એ ભાવને પ્રકટ કરે છે. એ ભાવને પ્રકટ કરીને તમે એ ભાવને સ્વીકારીને જે કાર્ય કરો છો એને આલંબન વિભાવ કહેવાય. અને એ આલંબન વિભાવનું પણ એક પૂર્વ દળ છે, એનો એક ઉત્તર દળ છે. આના આલંબન વિભાવ એક પૂર્વ ભાગ છે, એનો ઉત્તર ભાગ છે ઉદ્દીપન વિભાવ. કોઈ એક નટ હોય, એ નટ હાસ્ય રસને બહાર પ્રકટ કરે છે. એ કોઈ એવી ચેષ્ટા કરે છે, ચેષ્ટા દ્વારા બધા જ હસી પડે છે, ખડખડાટ હસી પડે છે. એને પ્રકટ કર્યું, તમે હસ્યા. આ આલંબન વિભાવ કેને પ્રકટ કર્યું છે? હાસ્યને. જાગો છો, સુઈ ગયા છો બધા? હાસ્ય, એ જે હાસ્ય છે એ ઉદ્દીપન વિભાવ છે. એ ઉદ્દીપન વિભાવ, કારણ કે એ હાસ્ય દ્વારા જ આલંબનને પુષ્ટિ મળે છે. આ કાર્ય નટનું છે. આ વિચાર તો કરો, જે પૂર્ણ પુરુષોત્તમ છે, જે પરાત્પર તત્વ છે, એ આટલો પરિશ્રમ લે છે એમના ભક્તના ભાવને ચોરવા માટે. આટલો પરિશ્રમ લે છે. આ બાજુ ઋષિઓ વેદ વેદાદિની સ્તુતિ કરી કરીને થાકી જાય છે, યજ્ઞ યાગાદિઓ કરીને થાકી જાય છે, તપ કરી કરીને થાકી જાય છે. પ્રભુ પ્રકટ નથી થતા. અહીંયા વ્રજભક્તો તો ઘરમાં હતા, પ્રભુ સામેથી પધારે છે. નટ રૂપે પણ એમની ચિત્તની વૃત્તિઓને કર્ષણ કરે છે, વર રૂપે પણ એમના ચિત્ત વૃત્તિઓને કર્ષણ કરે છે. કોઈ એક બહુ સરસ કહ્યું છે, ભગવાન સાથે મીઠો ઝઘડો કર્યો છે. વ્રજગો પાંગણ કરદમેશુ વિહરન વિપ્રાધ્વરે લજ્જસે વૃષે હુંકૃતિ ગોધને સ્તુતિ શતેર મૌનમ વિધત્સે સતામ દાસ્યમ ગોકુલ પુંષ્ટલીશુ કુરુષે સ્વામ્યમ ન દાંતાત્મસુ મન્યે કૃષ્ણ તવાંઘ્રી પંકજ યુગમ પ્રેમૈક લભ્યમ મુહુ. સમજાવું છું, બગાસા ન ખાઓ, બધું સમજાવીશ. અસ્તુ. વ્રજગો પાંગણ કરદમેશુ વિહરન. હે પ્રભુ, આપ નંદરાયજીના આંગણમાં, એમના ફરિયામાં, એમના આંગણમાં ઘૂંટણ સુધી કીચડ લાગેલું છે, છતાં પણ એમાં આપ ખેલો છો. વ્રજગો પાંગણ કરદમેશુ વિહરેન, એમાં આપ ખેલો છો. વિપ્રાધ્વરે લજ્જસે. જે બ્રાહ્મણો વેદ પ્રતિપાદિત જે સિદ્ધાંતો છે, સિદ્ધાંતોની સાથે એ સિદ્ધાંતોનું અનુસરણ કરતા કરતા શુદ્ધ હૃદયથી યજ્ઞ દ્વારા આપનું સ્મરણ કરે છે, તો એ યજ્ઞમાં પધારવામાં આપને શરમ આવે છે? માં કીચડમાં રમવાનો આનંદ આવે છે. એ યજ્ઞમાં જે what we call the systematic આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવસ્ત્ર, યજ્ઞોપવીત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ એક એક જે સિસ્ટમ છે, સિસ્ટમના આધારે આપને પધરાવીએ છીએ, તો અહીંયા આપને પધારવામાં શરમ આવે છે. વૃષે હુંકૃતિ ગોધને સ્તુતિ શતેર મૌનમ વિધત્સે સતામ. જ્યારે એક વ્રજની ગાય આપ વૃક્ષની નીચે ઠાડા છો, ચરણારવિંદની આ રીતના આટી રાખીને બિરાજો છો, વેણુનાદ કરો છો, વચ્ચે વચ્ચે એક નાનકડી ગાય આપની પાસે આવી આપના આ રીતના હસ્તમાં, આ રીતના કોણીમાં આપને આમ મુખ એનું સ્પર્શ કરાવી અને એનો હુંકાર આપે છે. પશુઓની દરેક અભિવ્યક્તિ પશુઓ એના શ્વાસની હુંકાર દ્વારા આપે.
બ્રુષે હુંકૃતિ, એ જ્યારે હુંકાર આપે છે કે હે મારા પ્રભુ, સ્તુતિ શતેર, ત્યારે હે પ્રભુ આપ સામે એને પાછો હુંકારો આપો છો, ગાયને પાછી થપથપાવીને આપીને હુંકારો આપો છો. સ્તુતિ શતેર મૌનમ વિદત્સે સરાન, પરંતુ હે પ્રભુ આ બાજુ જે અનંત વર્ષોથી તપ કરીને સ્તુતિ કરીને અને કેવલ હુંકાર કરી છે, આ બાજુ અનંત શાસ્ત્રોની સ્તુતિ કરીને આપનું સ્મરણ કરે છે, ત્યાં આપ મૌન રહ્યો છો. દાસ્યમ ગોકુલ પુંશ્ચલી શુકુરુષે સ્વામ્યમ ન દાંતાત્મસુ, એ વ્રજભક્તોએ ખાલી માગ્યું, દેહી દાસ્યમ, અમને દાસ્યનું દાન આપો, તો આપે દાસ્યનું દાન આપી દીધું. સ્વયં આપ ન્યોછાવર થઈ ગયા. સ્વામ્યમ ન દાંતાત્મસુ, જે પોતાની ઇન્દ્રિયોનું મર્દન કરીને વર્ષો સુધી તપ કરતા કરતા પોતે વૃક્ષ બની જાય છે, પોતે રાફડો બની જાય છે, આટલું તપ કરે છે, ત્યાં પધારવામાં સંકોચ કરો છો, એમને કૃપા આપવામાં સંકોચ કરો છો. માટે હે પ્રભુ, હે કૃષ્ણ, હું માની ગયો છું, હું માની ગયો છું. તવાંગ્રી પંકજ યુગમ, આપના આ બે ચરણ, યુગલ ચરણારવિંદ છે ને, જે ભક્તિ રૂપ ચરણારવિંદ, જેને અમે રોજ કહીએ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એ ચરણારવિંદ પ્રેમૈક લભ્યમ, કેવલ પ્રેમ દ્વારા જ પ્રાપ્ત થાય છે. વિષયને આગળ વધારું. આ કાર્ય નટનું છે. નટ આલંબન વિભાવ રૂપ છે અને વર ઉદ્દીપન વિભાવ રૂપ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ શ્લોકમાં, નટવત વરવચ્ચ વપુઃ, નટનું પણ સ્વરૂપ ધારણ કર્યું છે, વરનું પણ સ્વરૂપ ધારણ કર્યું છે. વપુઃ અર્થાત વમ અમૃતમ પુષ્ણાતિ, વનો અર્થ છે અમૃત, પુનો અર્થ છે પોષણ કરવું, જે પોતાના શ્રીઅંગના ધારણ કરવાથી જીવોના ભાવનું પોષણ કરે છે. વમ અમૃતમ પુષ્ણાતિ. તો રસો દ્વિવિધ, રસ બે પ્રકારના છે, એક ધર્મ સહિત, બીજું કેવલશ્ચ. એક કેવલ રસ છે, એક ધર્મ સહિત રસ છે. જે કેવલ રસ છે એ નટવત ની અંદર સુસંગત થાય. નટ સ્વરૂપે ભગવાન કેવલ રસનું જ દાન કરે છે, રસની અનુભૂતિ કરાવે છે. જેમ તમે કોઈ નાટકની અંદર જોવા જાઓ છો તો ત્યાં જે નટ હોય, જે નાટ્ય કરી રહ્યો હોય, એના એ નાટ્યને જોઈને કેવલ તમે જ આનંદમાં આવશો, પછી ત્યાં એમને કહી ન શકો, એમની સાથે વાર્તાલાપ ન કરી શકો, એમની સાથે કોઈ ચેષ્ટા ન કરી શકો. એ કેવલ રસ છે. અને વર છે ધર્મ સહિત રસ છે, જ્યાં ભગવાન ધર્મ સહિત પધારે છે, એક ઇન્દ્રિયો દ્વારા ભક્તોને સુખ આપે છે અને ભક્તો એક ઇન્દ્રિયો દ્વારા એ રસનું પાન કરે છે. નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ, કર્ણિકારમ અર્થાત ભગવાને કુસુમમ યસ્ય કર્ણયોઃ કર્ણિકારમ કુસુમમ યસ્ય, એ જે કર્ણના પુષ્પ ધારણ કર્યા છે રસના વર્ધન માટે કર્યા છે. બિભ્રદ વાસઃ કનક કપિશમ, કનકવત કપિશમ પીતમ ઇતિ, પીળું પિતાંબર ધર્યું છે. શા માટે ધર્યું છે? તો માયા હિસા, એ ભગવાનની માયા છે. માયાના ત્રણ પ્રકાર, મલ, આવરણ અને વિક્ષેપ. આ ત્રણ આપણા જીવનની અંદર થતી ક્રિયા છે. જીવાત્મા અને પરમાત્માની વચ્ચેનો જે સંબંધ છે એમાં ત્રણ કાર્ય એના પાત્રો ભજવે છે. જેમ એક દૃષ્ટાંત આપું, મલ શક્તિ કેને કહેવાય? એક આખું સરોવર હોય સુંદર, એ સુંદર સરોવરમાં વિભિન્ન પ્રકારના પશુઓ બધા એમાં અંદર જાય, જલને દૂષિત કરીને આવે, અને એ જ સમયે આપણે એ જોતા હોય અને કદાચ જલની અંજલિ લેવા જઈએ સરોવર પાસે, ઈચ્છા થાય ન થાય? આ મલ છે. ત્યારબાદ આવરણ શક્તિ માયાની. આવરણ શક્તિ છે, એક સુંદર મજાનું સરોવર હોય,
સુંદર સરોવર છે, જલ પણ સુંદર છે, શીતલ જલ છે, ઉષ્ણતાને શાંત કરે એવું છે, પરંતુ આવરણ એમાં લીલ છવાયેલી છે. રાત્રિના સમયે પૂર્ણ ચંદ્રનો ઉદય થયો છે, ચંદ્રરૂપી કૃષ્ણનો ઉદય થયો છે, પરંતુ એ લીલના કારણે એ જલમાં એનું પ્રતિબિંબ નથી આવતું. ત્રીજો ગુણ છે વિક્ષેપ. સુંદર મજાનું સરોવર, એ સુંદર મજાના સરોવરમાં પૂર્ણ ચંદ્રરૂપી શ્રી કૃષ્ણ રસના દર્શન થાય છે, પરંતુ એમાં એક પથ્થર મૂકવામાં આવે તો તરંગો, એ વિક્ષેપ થઈ જાય. આ ત્રણ પ્રકારની માયાના ગુણ છે. એ ત્રણે ગુણ ભગવાનની માયા રૂપ પીતાંબર ધારણ કરે છે. કારણ કે અનધિકારત્વાત, કોઈ જીવનો અધિકાર નથી હોતો તો એને ભગવાન પોતાના શ્રીઅંગના દર્શન નથી કરાવતા. આપણે ત્યાં ટેરાની શું ભાવના છે? ટેરો આવે ને વૈષ્ણવ ભાગે જે 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 કરીને, એ ભાવના છે. કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ, જેમણે ભક્તોના હૃદયમાં જય કરવો છે એટલા માટે વૈજયંતી માલા ધરી છે. રંધ્રાન વેણો, આ વેણોના છિદ્રમાં ભગવાન અધર સુધા પૂરે છે. આપ સૌને સમજાય છે? આનંદ આવે છે? જરા હાથ ઉપર કરો. કોને કોને આનંદ નથી આવતો? ચાલો આશ્રયનું પદ લઈએ હવે. અસ્તુ. શાંત શાંત બધા શાંત. વેણુ સ્વરૂપાત્મક છે. ભગવાન જેને સ્પર્શે એ સ્વરૂપાત્મક થઈ જાય છે. વેણુ પણ સ્વરૂપાત્મક છે. પ્રભુ ત્રણ પ્રકારે વેણુ ધારણ કરે છે. મુખમાં, શ્રી હસ્તમાં અને કટીમાં. યદિ મુખમાં પ્રભુ વેણુ ધારણ કરે છે તો એ અધર સુધા દ્વારા શ્રી સ્વામિનીજીને સુખ પહોંચે છે. યદિ શ્રી હસ્તમાં ધારણ કરે છે તો એના દ્વારા કુમારિકાઓને એ સુખનું દાન થાય છે. અને કટીમાં ધારણ કરે તો શ્રુતિરૂપા રજભક્તો અને તદ યુથેશ્વરી શ્રી ચંદ્રાવલીજીને એ સુખનું દાન થાય છે. રંધ્રાન વેણો, વેણુના રંધ્રોમાં ભગવાન, વેણુના છિદ્રોમાં ભગવાન સ્વર પૂરે છે. કેટલા છિદ્રો છે? 7 છિદ્રો છે, 7 સ્વરો છે. સા રે ગ મ પ ધ ની. સા અર્થાત ષડજ, રે ઋષભ, ગ ગાંધાર, મ મધ્યમ, પ પંચમ, ધ ધૈવત, ની નિષાદ. આ 7 સ્વરો છે સંગીત શાસ્ત્રના. એ પ્રકારે વેણુના 7 છિદ્રો છે. ભગવાનના પણ 7 ધર્મો છે. 6 ધર્મો અને ધર્મી એમ થઈને 7. પેલા 6 છિદ્રો દ્વારા ભગવાન પોતાના ઐશ્વર્યને પ્રકટ કરે છે. ભગવાનના ઐશ્વર્યોની સાથે વેણુજી પણ પોતાના ઐશ્વર્યોને પ્રકટ કરે છે. અને છેલ્લું 7મા છિદ્રથી ભગવાન પોતાના ધર્મી સ્વરૂપને પ્રતિપાદિત કરે છે, તો વેણુજી પણ પોતાના ધર્મી સ્વરૂપને પ્રતિપાદિત કરે છે. વેણુજીની અંદર એવી ભાવનાઓ કરવામાં આવી છે, એવી ભાવના છે કે પ્રથમ છિદ્રથી પ્રભુએ શ્રી સ્વામિનીજીને અધરામૃતનું પાન કરાવ્યું છે. બીજા છિદ્રથી શ્રી ચંદ્રાવલીજીને એ અધરામૃતનું પાન કરાવ્યું છે. ત્રીજા છિદ્રથી અગ્નિકુમારિકા, દરેક વ્રજભક્તો 16,000 યુથ હતા, એ દરેકને પાન કરાવ્યું છે. ચોથા છિદ્રથી વ્રજની ગાયોને પાન કરાવ્યું છે. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુક્ત ભીત કર્ણ પુટે પીબંતી, એ વર્ણન આવશે. પાંચમા છિદ્રથી પશુ પક્ષીઓને, જે મુનિરૂપ છે એમને અધરામૃતનું પાન કરાવ્યું. છઠ્ઠા છિદ્રોથી અન્ય દરેક જીવોને પાન કરાવ્યું. અને 7મા છિદ્રથી સ્વયં વેણુને સુખ આપ્યું છે. અને યુગલ ગીતના સંદર્ભમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે ભગવાન અલગ અલગ રીતના, શું કહેવાય, એંગલ
અલગ અલગ પ્રકારે ભગવાન વેણુનાદ કરે છે. ડાબી બાજુ રાખીને કરે છે તો અમુક ભક્તોને સુખ પહોંચે છે. જમણી બાજુ રાખીને વેણુનાદ કરે છે, અમુક ભક્તોને સુખ પહોંચે છે. સન્મુખ રાખે છે તો અમુક ભક્તોને સુખ પહોંચે છે. વર્ણન આવે છે ત્યાં 5 પ્રકારે ભગવાને વેણુનાદ કર્યો છે. ડાબી બાજુથી ગોપાંગનાઓને એ સુખનું દાન કર્યું છે. જમણી બાજુથી અન્ય મનુષ્યાદીઓને, યદિ જમણી બાજુ રાખીને પ્રભુ બજાવે તો અન્ય મનુષ્યાદીઓને એ અધરામૃતનું અધર સુધાનું પાન થાય. યદિ સન્મુખ રાખે તો જે સત અને ચિત્તમાં નિત્ય નિરંતર જીવ જે યોગીઓ છે એ લોકોને એ સુખનું દાન આપ્યું છે. અને યદિ ઉપર બજાવે તો દેવોને એ સુખનું દાન મળે. અને યદિ નીચે રાખીને બજાવે તો વ્રજના પશુ પક્ષીઓને એ અધરામૃતનું પાન થાય છે. અધર સુધયા 3 પ્રકારની સુધા છે. આ વેણુ રવ છે. રમ ઇતિ અગ્નિ બીજમ. પેલા તપવું પડશે. વ્રજભક્તો તપ્યા છે. બહુ સુંદર એક પ્રસંગ કહું. એક નાનકડા ગામમાં એક નાનકડી નદી હતી. એ નદીમાં એક પનિહારી મસ્તક ઉપર જલનો ઘડો રાખી જલ ભરી અને જઈ રહી હતી. એ જલમાંથી ધીરે 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 એની મંથર ગતિથી ચાલે છે. તો ચાલતા ચાલતા સહજ છે કે જલ ઢોરાશે, જલ નીચે પડશે. તો ત્યાં એક કવિ આવ્યા. કવિએ જોયું અને એને પૂછ્યું કે તું શા માટે રડે છે? શું આ તું રડે છે? તો પેલા ઘડાએ સુંદર જવાબ આપ્યો, હા હું રડું છું, પરંતુ આ મારા આનંદ આશ્રુ છે. કવિ કે કેમ? હા, અત્યારના તમે મને જે રીતના જોઈ રહ્યા છો હું એ નથી. હું પેલા માટી હતી, એ આપણે છીએ. હું પેલા માટી હતી, મને લોકો કચડીને જતા. ત્યાર પછી કોઈક એવો સર્જનહાર આવ્યો, મને હાથમાં ભેગી કરી અને મને ક્યાંય લઈ ગયો. ત્યાં મને ઘણા બધા જલથી મને સ્વચ્છ કરી, મને જલથી પરિપૂર્ણ કરી. મને એમ થયું કે મારી સાથે કંઈ સારું થવાનું છે. એ જ સમયે મને અચાનક ચાકડા ઉપર ચડાવી દીધી. મને આમ તેમ રગદોડી નાખી. હું રડું છું. આ જીવ છે. હું રડું છું. સાંભળો, હું ત્રસ્ત થઈ રહી છું. ક્યારે મને છોડે. તપ્ત થાઉં છું. ત્યાં તો હજી મારો આકાર લેવાનો પ્રારંભ કર્યો એણે, ત્યારે તો મને બહુ પીડા આપી. મને વારે વારે ટપલી મારે છે. કુલાલ દોરકહ, મને ટપલી મારે છે, મને વાગે છે. અને છેલ્લે જ્યારે મારો આકાર થઈ ગયો, મને એમ થયું કે બસ હવે મને સુખની ઘડીઓ મળશે. ત્યાં તો મને સળગતી અગ્નિમાં તપાવે છે. હું તપું છું, મારું રોમ બળે છે. રમ ઇતિ અગ્નિ બીજમ. ત્યારે મારાથી રહેવાયું નહીં. ત્યારે મેં કુંભકારને કહ્યું કે હવે તો બસ કર. હું સમર્પિત થઈ. મારી ઇન્દ્રિયોનું મેં નિવેદન કર્યું. મારું સર્વસ્વ મેં તને સમર્પિત કર્યું. મેં એટલો અધિકાર આપ્યો કે તું મારો સ્વતંત્ર એક આકાર રચી શક. છતાં હજી શા માટે મને પીડા આપી રહી છે? શા માટે મને પીડા મરે છે? ત્યારે કુંભકારે કહ્યું, થોડી વાર ધીરજ રાખ, પછી તને નિત્ય જલની શીતલતા આપીશ. અને એ મેં ધૈર્ય ધારણ કર્યું. એ ધૈર્ય ધારણ કર્યા પછી આજે હું નિત્ય જલરૂપી શીતલતામાં રહું છું. આ વેણુ રવ છે પ્રિયજનો, આ અધર સુધા છે. સૌથી પહેલા વ્રજભક્તોને તપાવ્યા છે, એ મૂર્છિત થયા છે. હવે અધર સુધાનું દાન કર્યું છે. દેવ ભોગ્યા સુધા, અર્થાત જે સુધાથી દેવો જેનો ભોગ કરી શકે. જો નટવર વપુમાં ભગવાન ભોગતા જ, અહીંયા ભગવાન ભોગ્ય થઈ જાય છે. ભોગતા ભોગ્ય કઈ રીતના બની શકે?
આ સંભવ છે? તમે અન્ન લ્યો છો તો તમે એના ભોગતા છો, તમે ભોગ્ય બની શકશો. સંભવ છે? અસંભવ. ભગવાન ભોગ્ય પણ બને છે ભક્તો માટે. ભગવાન આ દરેક વસ્તુનું એકમાત્ર પ્રયોજન છે પ્રેમાત્મિકા ભક્તિ. ભગવાન આજ્ઞા કરે છે નમે પ્રિય ચતુર્વેદી મદભક્ત સ્વપચો ભવેત. આ અવસ્થાએ યદી આપ સૌને પહોંચવું છે, કશું જ કરવાની જરૂર નથી. ભગવાન આજ્ઞા કરે છે નમે પ્રિય ચતુર્વેદી, મને 4 વેદ વાળા બ્રાહ્મણો પ્રિય નથી, જે 4 વેદો દ્વારા નિત્ય મારી સ્તુતિ કરે. મદભક્ત સ્વપચો ભવેત, મને તો એ સ્મશાનમાં રહેનારો એક ચાંડાલ પણ પ્રિય છે યદી એ વિશુદ્ધ હૃદય મારું સ્મરણ કરે છે. ત્વમ તુ ભક્તિ પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા ત્વયા હુતસ્તુ ભગવાન. યદી એ નીચના ગૃહમાં પણ યદી મને ભક્તિ દ્વારા બોલાવે છે તો હું સુખેન પધારું છું. દેવ ભોગ્યા, દેવ અર્થાત વ્રજના ગોપો. અને વ્રજના પશુ પક્ષીઓ, જેમના માટે ભગવાને વેણુ નાદ કર્યો છે. અમુક પ્રકારનો નાદ કેવલ એમણે જ શ્રવણ કર્યો છે. આનો અર્થ એ જ, હું બોલું છું, આ બધા જ સાંભળો છો.